ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 3 સંખ્યા સાથે રમત ના ભાગ 2 માં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 3 માં વિભાજ્યતાની ચાવીઓ શીખીશું। બરાબર, કેટલીક એવી સંખ્યાની ચાવીઓ આપેલી છે જેના આધારે તમે ભાગાકાર સરળતાથી કરી શકો કે સંખ્યાનો ભાગ ઉડાડવાનો હોય તો તમે સરળતાથી ઉડાડી શકો। આ ચાવી એ શું છે તો એક ચોક્કસ પ્રકારની ટ્રીક છે ગણતરી માટેની। બરાબર, ચાલો સૌ પહેલા આપણે બેની વિભાજ્યતાની ચાવી શીખીશું। બેની વિભાજ્યતાની ચાવી। બરાબર, અને આગળના પીરિયડમાં કે અને આગળના લેક્ચરમાં અમે તમને લોકોને બેકી સંખ્યાઓ શીખવાડી કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય એ સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહેવાય। બરાબર, બેની ચાવી લગભગ એના જેવી સરખી જ છે। બરાબર, કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી અને તેવી જ સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકો। દાખલા તરીકે જુઓ 26 બરાબર, આ કેટલાક ઉદાહરણ આપેલા છે। તો કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય, એકમનો અંક શું હોય છે? 0, 2, 4, 6 કે 8 હોય એવી સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકો। બેકી સંખ્યા પણ એમ જ છે, દરેક બેકી સંખ્યા 2 વડે વિભાજ્ય છે, કારણ બેકી સંખ્યાનો પણ એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય છે। બરાબર, ચાલો હવે આવીશું આપણે 3 ની વિભાજ્યતાની ચાવી। ચાલો 3 ની વિભાજ્યતાની ચાવી શું છે તો કે આપેલ સંખ્યાના બધા અંકોના સરવાળાને જો તમે 3 વડે નિશેષ ભાગી શકો, એનો અર્થ એવો થયો કે આપેલ સંખ્યાના બધા અંકોનો સરવાળો 3 નો અવયવી હોય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે। બરાબર, આપેલ સંખ્યાના બધા અંકોનો સરવાળો 3 નો અવયવી હોય। બરાબર, ઉદાહરણ તરીકે લઈ લો, કોઈ એક સંખ્યા આપણે લઈ લઈએ। 3 ની ચાવીનું ઉદાહરણ આપણે અહીંયા લખીશું। જુઓ કે આ એક સંખ્યા લીધી, બરાબર, 35,466। સૌપ્રથમ તમારે શું કરવાનું? બધા અંકોનો સરવાળો 3 + 5 + 4 + 6 + 6, બરાબર, આ દરેક અંકોનો તમે સરવાળો કરો તો કે 6 ને 6 12, 12 ને 4 16, 16 ને 5 21, 21 ને 3 24। હવે તમે જુઓ કે શું 24 એ 3 નો અવયવી છે? તો જુઓ શું થાય, 3 × 8 કરો તો 24 મળે। બરાબર, તો 24 એ 3 નો અવયવી છે। જો
24 ને તમે 3 વડે નિશેષ ભાગી શકો તો આ આખી સંખ્યા જે આપેલી છે 35466 એને તમે 3 વડે નિશેષ ભાગી શકો. આ થઈ તમારી 3 ની વિભાજ્યતાની ચાવી. ચાલો હવે આપણે આગળ વધીશું 4 ની વિભાજ્યતાની ચાવી. ચાલો 4 ની ચાવી હું તમને ટૂંકમાં લખાવું. અહીંયા મેં વિભાજ્યતા શબ્દ લખેલો જ છે. ચાલો 4 ની ચાવી. બરાબર, 4 ની ચાવી શું છે કે આપેલ સંખ્યાના છેલ્લા 2 અંકો ચારના અવયવી હોય. બરાબર, જો આપેલ સંખ્યાના છેલ્લા 2 અંકો 4 ના અવયવી હોય એટલે કે આપેલ સંખ્યાના દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા ને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. બરાબર, 4 નો અવયવી હોય. બરાબર, કયા અંકો? છેલ્લા 2 અંકો. કઈ સંખ્યા? દશક અને એકમથી દશક અને એકમથી બનતી સંખ્યા. ઉદાહરણ તરીકે લઈ લઈએ 516, 17,824, 1,25,936. ત્રણ એક સંખ્યા આપણે ઉદાહરણમાં લીધી. બરાબર, 4 ની ચાવીમાં શું જોવાનું છે? દશક અને એકમથી બનતી સંખ્યા. દશક અને એકમથી બનતી સંખ્યા કઈ છે? 16. અહીંયા બને છે 24, અહીંયા બને છે 36. બરાબર, તો આ 16, 24 અને 36 જો 4 ના અવયવી હોય, બરાબર, તો આપેલી આખી સંખ્યાને બરાબર તમે 4 વડે નિશેષ ભાગી શકો. તમારે એના માટે આ દરેક સંખ્યાને 4 વડે ભાગવાની જરૂર પડતી નથી. આખો ભાગાકાર કરવાની જરૂર પડતી નથી. તો શું કરવાનું? ફક્ત છેલ્લા 2 અંકો જોવાના. 16 આવે છે તો કે હા, ચોકે 16 આવે. 4 ના ઘડિયામાં 16 આવે છે. 4 છાક 24 પણ આવે અને 4 નવા 36 પણ આવે. બરાબર, યાદ રાખો કોઈ પણ બેકી સંખ્યાની ચાવી હશે. 2 ની ચાવી, 4 ની ચાવી, 6 ની ચાવી, બરાબર, 8 ની ચાવી. તો કે આ જે સંખ્યાઓ છે બેકી સંખ્યાઓ વડે ફક્ત બેકી સંખ્યાને જ નિશેષ ભાગી શકાય. એકી સંખ્યાને નિશેષ ભાગી શકાતા નથી. અને તમારે નક્કી કરવું હોય, જો અહીંયા કોઈ એકમનો અંક તમને એકી આપેલો હોય, દાખલા તરીકે આપણે અહીંયા સાફ કરી નાખ્યું. બરાબર, 5 લખી દીધા તો આ 5 એક એવો અંક થઈ ગયો એકી, તો એ 4 વડે વિભાજ્ય નથી. બરાબર, એ 4 વડે વિભાજ્ય નથી. સમજાઈ ગયું તમને? ચાલો હવે આવીશું આપણે 5 ની વિભાજ્યતાની ચાવી. ચાલો 5 ની ચાવી. 5 ની ચાવી શું કે છે? તમે 5 ના ઘડિયો નોટિસ કર્યો છે ક્યારે? તો તમે લખીને વિડિયો જોતા હોય કે હું તમને ઓનલાઈન લેક્ચર આપતી હોઉં ત્યાર પછી તમે તમારી નોટમાં 5 નો ઘડિયો લખીને ટ્રાય કરજો. બરાબર, તો 5 ના ઘડિયામાં દરેક જે જવાબ મળે છે એનો એકમનો 5 કે 0 હશે. તો 5 ની ચાવી શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 5 કે 0 હોય, બરાબર, 5 ની ચાવીમાં આપેલ સંખ્યાનો
એકમનો પાંચ કે શૂન્ય હોય, બરાબર। આપેલ સંખ્યાનો એકમનો અંક 5 કે શૂન્ય હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે। દાખલા તરીકે 515 એકમ કેટલા છે 5, 840 બરાબર। એમાં પણ એકમ કેટલા છે શૂન્ય, 955 બરાબર। તો એમાં અથવા તો 1955 એકમનો અંક કેટલો છે 5। ટૂંકમાં જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય, નહીતર ભાગી શકાય નહીં। હવે જુઓ 4 ની ચાવીમાં તમારે એક વાત શું યાદ રાખવાની છે કે જે સંખ્યાના છેલ્લા બે અંકો 0 હોય એને 4 વડે નિશેષ ભાગી જ શકાય। યાદ રાખજો કે જે સંખ્યાના છેલ્લા બે અંકો 0 હોય એને 4 વડે નિશેષ ભાગી શકાય। ચલો આ થઈ 5 ની ચાવી, હવે થઈ 6 ની ચાવી। ચાલો જુઓ 6 ની ચાવી શું, તમે 2 ની અને 3 ની ચાવી ભણી ગયા બરાબર। એમાં શું આવે છે તો કે જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 8 કે 0 હોય અથવા કે 0 2 4 6 કે 8 હોય બરાબર, એ સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકો। એટલે કે એ સંખ્યા કેવી હોવી જોઈએ બેકી બરાબર। 3 ની ચાવીમાં શું કરવાનું છે, અંકોનો સરવાળો કરવાનો। અંકોનો સરવાળો 3 નો અવયવી મળે તો એ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય। તો 6 ની ચાવી શું છે, જે સંખ્યાને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય બરાબર। તો તમારે 6 ની ચાવીમાં શું કરવું પડશે, તમને જે સંખ્યા આપેલી છે એ સંખ્યાનો એકમનો અંક તો બેકી હોવો જ જોઈએ। જો એકી હોય તો કોઈ સંજોગમાં 6 વડે નિશેષ ભાગી શકાય નહીં, કારણ કે કોઈ પણ એકી સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી ન શકો બરાબર। તો સૌથી પહેલા તમારે શું ધ્યાન રાખવાનું છે, કોઈ એક સંખ્યા આપણે લીધી દાખલા તરીકે કે 2436 બરાબર, આ એક સંખ્યા લીધી। ચાલો પહેલા તો તમે એનો એકમનો અંક જુઓ કેટલો છે 6। 6 એ કેવો અંક છે બેકી અંક છે, ચલો 2 વડે નિશેષ ભાગી જ શકાય બરાબર। પછી જુઓ આ 4 અંકોનો સરવાળો કરો બરાબર, 2 વડે વિભાજ્ય બરાબર, કારણ એકમ કેટલા છે 6 બરાબર, માટે 2 વડે વિભાજ્ય। હવે જુઓ બધા અંકોનો સરવાળો કરો, 2 ને 4 6, 6 ને 3 9, 9 ને 6 15, સરવાળો કેટલો આવે છે 15। 15 3 નો અવયવી છે તો કે હા, 15 એ 3 નો અવયવી છે। તો આ સંખ્યા 2 વડે પણ નિશેષ ભાગી શકાય છે, 3 વડે પણ નિશેષ ભાગી શકાય છે, માટે આ જે સંખ્યા છે 2436 એ 6 વડે પણ વિભાજ્ય છે। તો 6 ની ચાવી કામ શું લાગે, કોઈ એક તમને સંખ્યા આપેલી છે એને તમારે નિશેષ ભાગાકાર કરવાનો છે, ભાગ ઉડાડવાના હોય અંશ અને છેદમાં। તો તમે 2 વડે ભાગાકાર કરો, 3 વડે કરો બરાબર, તો સ્ટેપ થોડા લાંબા થઈ જાય। તો તમારે સંખ્યા જોઈને નક્કી કરવાનું છે, જો આ સંખ્યા તો 2 વડે પણ વિભાજ્ય છે, 3 વડે પણ છે તો 6 વડે પણ હશે જ। તો તમે 6 વડે સીધો ભાગ ઉડાડી શકો, એટલે તમારો દાખલો લાંબાને બદલે કેવો થઈ જશે એકદમ ટૂંકો। ચાલો તો આ ચાવીઓ ટૂંકમાં દાખલા ગણવા માટે સરળતાથી ઉપયોગી થઈ શકે। હવે આપણે આવીશું 8 ની વિભાજ્યતાની ચાવી। ચાલો 8 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે બરાબર, તો કે જે સંખ્યાના છેલ્લા 3 અંકો
બરાબર, છેલ્લા 3 અંકો 8 વડે વિભાજ્ય હોય, એનો અર્થ 100, દશક અને એકમ. બરાબર, આ 3 વડે રચાતી સંખ્યા જો 8 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા 8 વડે વિભાજ્ય હોય. બરાબર, હવે જુઓ, કોઈ પણ સંખ્યાના છેલ્લા 3 અંકો જો શૂન્ય હોય તો 8 વડે નિશેષ ભાગી શકાય. સમજાઈ ગયું? ચાલો, આ 8 ની ચાવીના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. બરાબર, એક ઉદાહરણ જુઓ, 9216. હવે તમારે ફરજિયાત અહીંયા ભાગાકાર કરવો પડશે, કેમ કે છેલ્લા 3 આંકડા છે એનો તમે મૌખિક ભાગાકાર જાતે કરી શકતા નથી. બરાબર, તો 8 ની ચાવી થોડી અટપટી છે, કારણ કે એમાં તમારે થોડી મહેનત કરવી પડશે. બીજી બધી ચાવીઓ છે એમાં તમે મૌખિક ગણતરીથી કામ ચલાવી શકો. અહીંયા તમારે ભાગાકાર કરવો પડે કે 216. તો તમે કહેશો કે ભાગાકાર જ કરવાનો હોય તો આ ચાવીનું શું કામ? પણ તમે 5 આંકડાની, 6 આંકડાની આ એક સંખ્યા છે. બરાબર, ચાલો આપણે આ 6 આંકડાની સંખ્યા બનાવી દીધી. બરાબર, તો આ 6 આંકડાની સંખ્યા કરતા 3 આંકડાની સંખ્યાનો ભાગાકાર સહેલો પડે. તો 8 વડે ભાગો. બરાબર, તો 8 દુ 16. 21 માંથી 16 બાદ કરો તો સીધા કેટલા વધે? 5. અહીંયા તમે છઠ્ઠા ધોરણમાં છે, સીધો ભાગાકાર કરો, સીધી બાદબાકી કરો તો પણ ચાલે. અને ન કરો ને તમારે ભાગ ઉડાડવો હોય, બરાબર, સીધો આ રીતે કરવું હોય, ડસકો લઈને કરવું હોય તો પણ તમે કરી શકો. તો 11 માંથી 6 કાઢો તો 5, 1 માંથી 1 કાઢો 0, ઉપરથી ઉતાર્યા 6, 8 સત્તા 56. બરાબર, હવે જુઓ, આ સંખ્યાના છેલ્લા 3 અંકોને 8 વડે વિભાજ્ય છે. બરાબર, માટે આ આખી સંખ્યા 8 વડે વિભાજ્ય હશે. તમે તમારી જાતે નોટમાં પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકો છો, ટ્રાય કરવી હોય તો કરી શકો છો. ખરેખર આ સાચું આવે કે ન આવે, બરાબર, એ તમે તમારી જાતે આખા દાખલાની ગણતરી કરીને કરી શકો છો. ચાલો, હવે આવીશું આપણે 9 ની વિભાજ્યતાની ચાવી. બરાબર, 9 ની ચાવી સીધી 3 ના ચાવી જેવી આવશે. બરાબર, હવે જુઓ, તો 9 ની ચાવી શું કહે છે? તો કે જે સંખ્યાના બધા અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય. બરાબર, સંખ્યાના બધા અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય. બરાબર, તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. સમજાયું? હું બોલું તે પર તમે થોડું વધારે ધ્યાન આપજો કે જો સંખ્યાના બધા અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય, એટલે કે બધા અંકોનો સરવાળો 9 નો અવયવી હોય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. ચાલો ઉદાહરણ લખીએ આપણે. ચાલો 18,936. ચાલો આ બધા અંકોનો શું કરવાનો? સરવાળો કરો. 6 ને 3 9, 9 ને 9 18, 18 ને 1 19, 19 ને 8 27. બરાબર, હવે ચકાસો કે 9 ના ઘડિયામાં 27 આવે છે તો કે હા 9 તરી 27 આવે. બરાબર, 9 ગુણ્યા 3 કરો તો 27 આવે. બરાબર, માટે 27 9 નો અવયવી 9 નો અવયવી છે. માટે આ આખી સંખ્યા જે છે એ 9 વડે વિભાજ્ય છે. બરાબર, હવે જુઓ
જે સંખ્યા 9 વડે વિભાજ્ય હોય એ સંખ્યા 3 વડે પણ વિભાજ્ય હોય. બરાબર, જે સંખ્યા 3 વડે વિભાજ્ય હોય એ 9 વડે હોય એ જરૂરી નથી, પણ જે સંખ્યા 3 વડે વિભાજ્ય હોય એ સંખ્યા 9 વડે પણ વિભાજ્ય હશે. બરાબર, જે સંખ્યા 9 વડે વિભાજ્ય હશે એ સંખ્યા 3 વડે પણ વિભાજ્ય હશે. બરાબર, અને જે સંખ્યા 8 વડે વિભાજ્ય હોય એ સંખ્યા 4 વડે પણ વિભાજ્ય હશે. ચાલો હવે આપણે આવીશું 11 ની ચાવી. 11 ની ચાવી થોડી અટપટી, યાદ રાખવામાં થોડીક મુશ્કેલી પડે એવી છે, પરંતુ એનો સતત ઉપયોગ કરો તો તમને ઝડપથી સમજ પડશે. બરાબર, 11 ની ચાવી શું કહે છે? બરાબર, જો આપેલ સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા. બરાબર, આપેલ સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાન આવેલા અંકોના સરવાળા અને જમણી બાજુથી આવેલા બેકી જમણી બાજુથી બેકી સ્થાને આવેલા અંકોના સરવાળા નો તફાવત 0 કે 11 નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર, ચાલો જુઓ કે આપેલ સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોના સરવાળા અને જમણી બાજુથી બેકી સ્થાને આવેલા અંકોના સરવાળાનો તફાવત 0 કે 11 નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. હવે જુઓ, ઉદાહરણ તરીકે તમને એક સંખ્યા લઈ લઉં, 61,809. બરાબર, હવે જુઓ, જમણેથી એકી સ્થાન, પછી જમણેથી બેકી સ્થાન અને આપણે અહીંયા લખીશું તફાવત. ચાલો ધ્યાન આપો. ચાલો એકી સ્થાન નીચે એક લીટી કરીશું તો કે 9 વત્તા 8 વત્તા 6. બરાબર, 9 ને 8 17, 17 ને 6 23. બરાબર, બેકી સ્થાન નીચે બે લીટી કરીશું 0 વત્તા 1 બરાબર 1. બરાબર, આ બંને જે સરવાળો આવ્યો એનો તફાવત શોધવો એટલે બાદબાકી કરવી. 23 ઓછા 1 બરાબર જવાબ શું મળે? 22. તો આ જે સરવાળો કર્યો એનો જે તફાવત શોધ્યો એ જો તમને 11 નો ગુણક અથવા શૂન્ય મળે તો તે સંખ્યા 11 વડે વિભાજ્ય છે. બરાબર, આ તમને ચાવી ખાલી તમારે ધ્યાનથી વાંચી લેવાની, એને મનન કરવાનું. બરાબર, અને એનો ઉપયોગ કરતા શીખી જાઓ તો તમને લોકોને ખબર પડશે કે આપેલ આ બધી સંખ્યાઓ
બરાબર. અને આ 5 આંકડાની હોય, 6 આંકડાની હોય, 7 આંકડાની, ગમે એટલા આંકડાની સંખ્યા હોય તો તમે નક્કી કરી શકો કે ભાઈ આ સંખ્યા 11 વડે વિભાજ્ય છે કે નહીં. તો 61,809 એ 11 વડે વિભાજ્ય છે, કારણ કે જે આપણે તફાવત મળ્યો એ 11 નો ગુણક મળે છે. 11 ના ગુણકને બદલે જો શૂન્ય મળે તો પણ તે સંખ્યા 11 વડે વિભાજ્ય હોય. હવે અહીં તમારી વિભાજ્યતાની દરેક ચાવીઓ પૂર્ણ થાય છે. તમારી પાસે જો પ્રેક્ટિસ વર્ક હોય તો એમાં પણ વિભાજ્યતાની ચાવીઓ આપેલી છે અને તમારા પાઠ્યપુસ્તકમાં પણ વિભાજ્યતાની ચાવીઓ આપેલી છે. બરાબર. ચાલો હવે આપણે શીખીશું સહ અવિભાજ્ય સંખ્યા. સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? બરાબર. મૌખિક જ વ્યાખ્યા કરાવીશ કે જે બે સંખ્યાનો સામાન્ય અવયવ માત્ર એક જ મળે તે સંખ્યાઓને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. સામાન્ય અવયવ એટલે શું? કોઈ પણ બે સંખ્યા તમારે લેવાની, બે અથવા બે થી વધારે પણ તમે લઈ શકો. એના પહેલા તમે અવયવો નક્કી કરો. બરાબર. એ અવયવોની સરખામણી કરો, કયા કયા અવયવ બંને સંખ્યાના સરખા મળે છે. ચાલો દાખલા તરીકે આપણે જોઈએ 12. ચાલો 12 ના અવયવો 1 ગુણ્યા 12, 2 ગુણ્યા 6, 3 ગુણ્યા 4 અને 4 તરી 12. કયા મળ્યા? 1 2 3 4 6 અને 12. ચાલો 13 ના લઈ લો. 1 ગુણ્યા 13. 13 એકી સંખ્યા છે. 2 ના 4 ના ઘડિયામાં કે 6 ના ઘડિયામાં આવશે નહીં. 3 ચોક 12 આવે, 3 પંચા 15, 5 ના ઘડિયામાં 5 તરી 15 આવે, 13 નો આવે, 7 દુ 14 આવી જાય, એટલે ક્યાંય 13 આવતા નથી. તો 13 ના અવયવો કયા કયા મળ્યા તમને? 1 અને 13. ચાલો એમાં સરખા હોય, સામાન્ય એટલે બંનેમાં મળે એવા. બરાબર. ચાલો કયા કયા મળે? અહીંયા કેટલા છે? 1. અહીંયા પણ 1. ચાલો 2 અહીંયા છે, અહીંયા નથી. બાકીના કોઈ અવયવ ભેગા મળતા નથી, સરખા મળતા નથી. કયો અવયવ સામાન્ય છે? ફક્ત 1. બરાબર. એક જ એવો અવયવ છે જે 12 નો પણ અવયવ છે અને 13 નો પણ અવયવ છે. તો જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ ફક્ત એક જ મળે, સંખ્યા 1 મળે, તે બે સંખ્યાઓને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. યાદ રાખો, ક્રમિક પાસ પાસે આવતી કોઈ પણ બે સંખ્યા હંમેશા સહ અવિભાજ્ય સંખ્યા હોય છે. ચાલો આ થયું તમારી સહ અવિભાજ્ય સંખ્યાઓની વ્યાખ્યા અને તેની સમજ. ચાલો હવે જુઓ સામાન્ય અવયવ. સામાન્ય અવયવ કોને કહેવાય? એ મેં તમને આગળના ઉદાહરણમાં સમજાવી દીધું, પણ તમારે મોટી સંખ્યાઓ આપેલી હોય, વિભાજ્ય આપેલી હોય, દાખલા તરીકે તમે 24 લો તો 1 ગુણ્યા 24, પછી 2 ગુણ્યા 12, 3 ગુણ્યા 8, 4 ગુણ્યા 6. બરાબર. પાછળના ઘડિયામાં નો આવે ને, 6 ચોક 24. તો અવયવો કયા મળે? 1 2 3 4 6 8 12 અને 24. ચાલો એની સાથે એક સંખ્યા લીધી આપણે 16. તો 1 ગુણ્યા 16, 2 ગુણ્યા 8 અને 4 ગુણ્યા 4. એકની એક સંખ્યા બે વખત આવે તો માની લેવાનું કે હવે તમને કોઈ પણ અવયવ મળશે નહીં. તો 16 ના અવયવ કયા કયા? 1 2 4 8 અને 16. હવે શોધો સામાન્ય કયા કયા છે જે બંનેમાં સરખા હોય. અહીંયા એક છે તો કે એક છે સામાન્ય અવયવ. કયા મળશે? ચાલો જુઓ, 1. પછી અહીંયા 2 છે, અહીંયા પણ છે તો કે 2. ચાલો અહીંયા 3 છે પણ અહીંયા નથી, અહીંયા 4 છે, અહીંયા પણ છે તો 4. બરાબર. પછી 6 અહીંયા નથી, અહીંયા છે, બીજામાં નથી. 8 અહીંયા છે, અહીંયા પણ છે તો 8. ચાલો 12 છે અહીંયા,
પણ બાજુમાં નથી, 24 છે પણ બાજુમાં નથી. તો 24 અને 16 ના સામાન્ય અવયવ કયા કહેવાય? 1, 2, 4 અને 8. બરાબર, આ થયા સામાન્ય અવયવ. ચાલો હવે પછીના લેક્ચરમાં આપણે સામાન્ય અવયવી અને ગુસાઅ તથા લસાઅ વિશે શીખીશું.